ભગવાન વિષ્ણુનો પહેલો અવતાર. ભગવાન વિષ્ણુનો પહેલો અવતાર મત્સ્ય અવતાર માછલી સ્વરૂપ છે. પ્રાચીન સમયમાં એક મહાપ્રલય મહાપૂરની ઘટના આવવાની હતી. તે સમયે રાજા સત્યવ્રત, જે આગળ જઈને મનુ તરીકે જાણીતા બન્યા, નદીમાં તપ કરતા હતા. ભગવાન વિષ્ણુ નાની માછલીના સ્વરૂપમાં પ્રગટ થયા. રાજાએ તે માછલીને બચાવી અને મોટી થતાં તેને સમુદ્રમાં મૂક્યા. પછી ભગવાને રાજાને આવનારી પ્રલય વિશે ચેતવણી આપી. ભગવાને મોટી માછલીનું રૂપ ધારણ કરીને નૌકાને પોતાના શિંગડા સાથે બાંધી પ્રલયમાંથી બચાવ્યા. અવતારનો હેતુ પૃથ્વી અને જીવસૃષ્ટિની રક્ષા. વેદોને અસુરોથી બચાવવાનું. નવા સૃષ્ટિ ચક્રની શરૂઆત. આ રીતે મત્સ્ય અવતાર ધર્મ અને સૃષ્ટિની રક્ષા માટે લેવાયો હતો.